વડોદરામાં ICMAI WIRCના બરોડા ચેપ્ટર દ્વારા આયોજિત 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ICMAI WIRCના બરોડા ચેપ્ટર દ્વારા જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ 2 દિવસીય નેશનલ સ્ટુડન્ટ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં આવતા 6 રાજ્યોમાંથી CMAનો અભ્યાસ કરતા 800થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે વિશે માહિતી આપતા ICMAI WIRCના વાઇસ ચેરમેન અને કોન્ફરન્સના કન્વીનર CMA મિહિર વ્યાસ સાથે ICMAI બરોડા ચેપ્ટરના ચેરમેન અને કોન્ફરન્સના કો-કન્વીનર CMA પ્રિયાંક વ્યાસે જણાવ્યું હતું કે જ્ઞાનોત્સવ શીર્ષક હેઠળ આયોજિત કોન્ફરન્સની થીમ લર્નિંગ ફોર બેટર ટુમોરો રાખવામાં આવી છે. 2 દિવસીય કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે એક મોક પાર્લામેન્ટ સાથે PPT અને સ્ટાર્ટઅપ નેક્સ્ટ જનરેશન વિશે સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સાથે શહેરમાં યોજાઈ રહેલી પહેલી ICMAI WIRCની સ્ટુડન્ટ કોન્ફરન્સમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, મિસ ટીન ઇન્ટરનેશનલ 2019ની વિજેતા અને ફેમિના મિસ ઇન્ડિયા 2024ની સેકન્ડ રનરઅપ આયુષી ધોળકિયા અને BAPSના સંત અને મોટિવેશનલ સ્પીકર એવા ડૉક્ટર જ્ઞાન વત્સલ સ્વામીએ વિદ્યાર્થીઓને ખાસ प्रेरणात्मक उद्बोधन आप्यो હતો. स्टार्टअप के डिफरेंट टाइप ऑफ कंपटीशन रहेगा और हमारे WIRC के अंडर में 25 चैप्टर है. 25 चैप्टर से बच्चे लोग आया है फ्रॉम डिफरेंट पार्ट्स ऑफ द वेस्टर्न रीजन. हमारा वेस्टर्न रीजन में महाराष्ट्र, गुजरात, गोवा, MP और छत्तीसगढ़ लेके, तो इन जगह से हमारा बच्चे लोग आए हैं आज. हम शाम में कल्चरल इवेंट का भी ऑर्गेनाइजेशन कर रहे हैं, जो खाली स्टूडेंट ही हर एक चैप्टर का स्टूडेंट प्रोग्राम प्रेजेंटेशन करने वाला है. सो अपार्ट फ्रॉम देयर स्टडीज दे शुड ग्रो इन देयर एक्स्ट्रा करिकुलर एक्टिविटीज ऑल्सो. ये हमारा उद्दिष्ट है. સર, આમાં કેવું છે, જેટલી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જ લોકો આમાં પાસ આઉટ થાય છે. સક્સેસ રેટ વધારવા માટે અમે લોકો બી ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, લોકોના સેશન ગોઠવી રહ્યા છે, ઘણા બધા ઇવેન્ટ આયોજન કરી રહ્યા છે. એના માટે આ ડે બાય ડેનું રિઝલ્ટ ઇન્ક્રીઝ થતું, જે પહેલાં 5% આવતું હતું, અત્યારે 15 થી 20% થયું છે આનું રિઝલ્ટ. આપણા પ્રોફેશનમાં, આપણા ઇન્ડિયામાં હજુ બી 5 લાખ જેટલા પ્રોફેશનલની રિક્વાયરમેન્ટ છે. એના માટે બી ઇન્સ્ટિટ્યૂટ નવા ઓપોર્ચ્યુનિટી સેન્ટર ઓપન કરી રહી છે, આણંદથી લઈને મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ. અને જેટલા બી સ્ટુડન્ટ એનરોલ થઈ શકે અને દેશના વિકાસમાં સહયોગ થઈ શકે એવામાં પ્રયત્નો ચાલુ છે.